નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। આજે કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે પ્રોસ્ટેટ કેન્સરને લઈને, જેનું જોખમ અત્યારે ખૂબ વધતું જોવા મળી રહ્યું છે। પુરુષોમાં થતા જે કેન્સર છે એમાં સ્કિન કેન્સર પછી હવે આ પ્રોસ્ટેટ કેન્સર છે જેનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનને પ્રોસ્ટેટ કેન્સર હોવાથી તેમનું ખાસ જે રીતે સામે આવ્યું અને ત્યારબાદ તેમનું નિદાન કરવામાં આવ્યું, જેના કારણે આ જે પ્રોસ્ટેટ કેન્સર છે તે અત્યારે ખૂબ જ ચર્ચામાં પણ આવ્યો છે। અને જે પ્રકારે આંકડાઓ પણ સામે આવી રહ્યા છે, છેલ્લા 25 વર્ષોમાં શહેરી વસ્તીમાં પ્રોસ્ટેટ કેન્સર 75 to 85% વધતું જોવા મળી રહ્યું છે। જેમ સ્ત્રીઓમાં આપણે જોઈએ છીએ કે બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે, એવી રીતે પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરનું પ્રમાણ ખૂબ વધતું જોવા મળી રહ્યું છે। કેન્સર એટલે કેન્સર હવે બિલકુલ નથી, આપણે સૌ જાણીએ છીએ કે મેડિકલ ક્ષેત્રે એટલી પ્રગતિ થઈ છે કે હવે કેન્સરનું કોઈ પણ પ્રકાર હોય તેની સારવાર હવે ભારત દેશમાં થઈ જતી હોય છે। પણ જે આ પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે તેના વિશે આજે આપણે વાત કરી રહ્યા છે। અને કેન્સર એક એવી બીમારી છે કે જેનું જ્યારે કારણ આપણે શોધવા જઈએ છીએ ને તો આપણે કેટલું પણ સંશોધન કેમ ના કરી લઈએ પણ ત્યાં ક્યાંક ને ક્યાંક આપણે પાછા પડીએ છીએ કે એક્ઝેક્ટલી તેનું કારણ શું છે। કારણ કે ક્યારેક ઉંમર કારણ હોય છે, તો ક્યારેક આજના સમયમાં પર્યાવરણમાં થતા જે પરિવર્તન છે તે પણ કારણ જોવા મળતા હોય છે, ક્યારેક કોઈની જીવનશૈલી કારણ જોવા મળતી હોય છે, તો ક્યારેક કોઈ બહુ જ ફિટ હોય છે છતાં પણ તેનામાં કેન્સર જોવા મળે છે। અને એટલા જ માટે કારણ માટે આપણે જ્યારે ચર્ચા કરવા જઈએ છીએ ને ત્યારે ક્યાંક આપણે એમાં પાછા પડતા હોઈએ છીએ। 8માંથી 1 પુરુષને પ્રોસ્ટેટ કેન્સર હોવાનું જોખમ અત્યારે જોવા મળી રહ્યું છે અને વિશ્વભરમાં દર વર્ષે લગભગ 14 લાખ પુરુષ પ્રોસ્ટેટ કેન્સરથી અસરગ્રસ્ત જોવા મળી રહ્યા છે। ત્યારે આ પ્રોસ્ટેટ કેન્સર વિશે જાણવાનો પ્રયાસ કરીશું, સાથે જ તેનાથી કેવી રીતે બચી શકાય છે તેના વિશે જણાવવા માટે મારી સાથે જોડાયા છે ડોક્ટર ચિરાગ શાહ, સિનિયર કેન્સર સ્પેશિયાલિસ્ટ છે, ઓન્કોલોજિસ્ટ, ડોક્ટર પાર્થરાજસિંહ જાડેજા, કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ છે। આ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। સૌથી પહેલા જ્યારે આપણે પ્રોસ્ટેટ કેન્સરની વાત કરીએ ત્યારે ડોક્ટર ચિરાગ, શું છે આ પ્રોસ્ટેટ કેન્સર, તેને પહેલા આપણે એ મેડિકલ ટર્મ અને સામાન્ય શબ્દોમાં પણ જો સમજીએ તો કઈ રીતે તેની જાણ થતી હોય છે, શું હોય છે આ પ્રોસ્ટેટ કેન્સર, જે રીતે કેન્સરના અલગ અલગ પ્રકારો છે, સ્કિન કેન્સર પછી આ પ્રોસ્ટેટ કેન્સર પુરુષોમાં સૌથી વધારે જોવા મળી રહ્યું છે, શું છે આ? તો પ્રોસ્ટેટ કેન્સર એટલે જે પ્રોસ્ટેટ ગ્રંથિ નું કેન્સર, જે આપણે પુરુષોમાં જ્યાંથી પેશાબની નળી શરૂ થાય એ ભાગમાં જ્યાં બ્લેડર, જે પેશાબની કોથળી બ્લેડર, એની ત્યાંથી જે નળી નીકળે એ ભાગમાં ગ્રંથિ આવેલી હોય છે। અને ઘણા બધાને આમ તો ખ્યાલ છે જ કે ઉંમર સાથે પ્રોસ્ટેટની સાઇઝ વધે, એ પાર્ટથી મોટા ભાગના લોકો જાણકાર છે। જ્યારે આ ગ્રંથિનું કેન્સર થાય તો એની સાઇઝ તો વધે જ, પણ એ નોર્મલ સાઇઝ વધવાની સાથે આમાં આજુબાજુના ઓર્ગન પર એટેક કરી શકે, સ્પ્રેડ થઈ શકે, તો એ આ પ્રોસ્ટેટ કેન્સરની વાત છે। અને એ સામાન્ય રીતે ઉંમર સાથે એની શક્યતા વધતી જાય છે। હવે આપણે એવું જોઈ રહ્યા છીએ કે લાઈફસ્ટાઈલ બદલાય છે એમ જે આ બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, એવા ઘણા બધા કેન્સર છે જે લાઈફસ્ટાઈલ સાથે સંકળાયેલા છે। એટલે સાદી રીતે કહીએ તો જે બેઠાડું જીવન અને અત્યારનો જે અમુક પ્રકારનો ખોરાક છે, આ બે એના મુખ્ય કારણો છે। જી બિલકુલ, એટલે આજના સમયમાં સૌથી મુખ્ય કારણ ક્યાંક આજનો ખોરાક, આજની જીવનશૈલી એ જોવા મળતી હોય છે। ડોક્ટર પાર્થરાજસિંહ, એઝ અ કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ, પ્રોસ્ટેટ કેન્સર અને આપ કઈ રીતે સમજાવશો, તેના સામાન્ય લક્ષણો છે કેવી રીતે જોવા મળતા હોય છે? બેન, પ્રોસ્ટેટ કેન્સર જેમ ચિરાગ સાહેબે કીધું કે પ્રોસ્ટેટની ગ્રંથિમાંથી ઉદ્ભવતું હોય છે અને પ્રોસ્ટેટની ગ્રંથિનું મુખ્ય કામ પુરુષોમાં એમના પ્રજનનના ભાગરૂપે એ ત્યાં વીર્યના પ્રવાહી બનાવવાનું એ ગ્રંથિનું કામ હોય છે। એટલે આ ગ્રંથિનો સીધો સંબંધ પુરુષના હોર્મોન સાથે છે, ટેસ્ટોસ્ટેરોન સાથે છે। જી બિલકુલ, આ ટેસ્ટોસ્ટેરોનનો હોર્મોન અમુક ઉંમર 45-50 ની એજ પછી એ પ્રોસ્ટેટ ગ્રંથિની સાઇઝમાં વધારો કરે છે। આ ગ્રંથિની સાઇઝ જ્યારે વધે
ત્યારે એ યુરિનની લાઈન, પેશાબની લાઈન અને પેશાબની થેલીનું મુખ છે એની પર દબાણ કરે, જે શરૂઆતમાં પેશાબની તકલીફના રૂપે દર્દીને હેરાન કરતું હોય છે, જેમાં પેશાબ કરતી વખતે ધાર ધીમી થવી, પેશાબ કરવામાં જોર લગવું પડે, પેશાબ કટકે કટકે ઉતરે, રાતના ટાઈમમાં વધારે ઉઠવું પડે પેશાબ કરવા માટે, અને અમુક કિસ્સાઓમાં પેશાબ બિલકુલ અટકી જાય અને ત્યારબાદ ઇમરજન્સીમાં હોસ્પિટલમાં પેશાબ ખાલી કરવા માટે નળી મુકાવી પડતી હોય. આવા તકલીફો સાથે દર્દીઓ આવતા હોય છે. હવે આ લક્ષણ પ્રોસ્ટેટની સાદી ગાંઠ કે સાદો સોજો એમાં પણ આવી શકે અને કેન્સરના દર્દીમાં પણ આવી શકે. આજની તારીખમાં અમારી પાસે મોટા ભાગે દર્દીઓ પેશાબની તકલીફ સાથે આવતા હોય છે અને એ તકલીફની જ્યારે ઊંડાણમાં તપાસ કરીએ ત્યારે એમાં 8 થી 10% પેશન્ટ્સને કેન્સરની સાબિતી મળતી હોય છે. બાકીના 90% લોકોમાં એ સાદી ગાંઠ હોય, સાદો સોજો હોય એવું જણાતું હોય છે. તો મોટા ભાગે 50+ એજ ગ્રુપ વાળા પુરુષોમાં યુરિનની જ્યારે તકલીફ થતી હોય ત્યારે એ લોકો ડોક્ટર પાસે જતા હોય છે અને ત્યારે આ તકલીફનું નિદાન થતું હોય છે. ક્યારેક આ કેન્સર ખૂબ ઝડપથી ફેલાયેલું હોય અથવા તો લાંબા સમય સુધી દર્દીએ લક્ષણોને અવગણેલા હોય તો એ ગાંઠ મોટી થતી હોય અને જો એ કેન્સરની હોય તો એ શરીરના અન્ય અંગો સુધી ફેલાયેલી હોય, જેમાં મુખ્યત્વે શરીરના હાડકા, જેમાં કરોડરજ્જુના હાડકા અને અન્ય હાડકાઓનો સમાવેશ થતો હોય છે. તો એ હાડકાને સુધી કેન્સર પહોંચે અને એના લીધે હાડકાનો દુખાવો, સાંધાનો દુખાવો જેવા લક્ષણો પણ ક્યારેક મળતા હોય છે. અને ખૂબ રેર કેસમાં એ શરીરમાં અમુક આ કરોડરજ્જુની નસોને દબાવે, જેથી કરીને પેરાલિસિસની અસર સુધી પણ દર્દીઓ પહોંચતા જોવા મળતા હોય છે. પણ સાદી ગાંઠ અને કેન્સરની ગાંઠ વચ્ચેના લક્ષણોમાં શરૂઆતના સ્ટેજમાં કોઈ ફેરફાર હોતો નથી. એટલે શરૂઆતના લક્ષણોને જો દર્દી યુરોલોજિસ્ટ કે જનરલી તો જો કે પાર્થરાજ આવું કંઈ પણ જોવા મળે એટલે ફર્સ્ટલી તો કોઈ પણ વ્યક્તિ હોય પહેલા યુરોલોજિસ્ટ પાસે જ જાય, કેમ કે એમને એવું ના હોય કે સીધા કોઈ કેન્સર સ્પેશિયલિસ્ટ પાસે જતા રહે, પણ કોઈ કેન્સરના ડોક્ટર પાસે જતા. એટલે પહેલા કદાચ એ કેસ આપની પાસે જ આવતો હોય ને આપની કેટલી જવાબદારી બની જતી હોય છે કે આ એ હોઈ શકતું નહીં, એને કેવી રીતે જાણવું. એટલે સૌથી પહેલું કામ અમારા માટે એ જ હોય છે કે આ લક્ષણ જે છે એ સાદી પ્રોસ્ટેટની ગાંઠને લીધે છે કે કેન્સરની ગાંઠને લીધે છે. એમાં અમે અમુક બેઝિક રિપોર્ટ્સની સાથે PSA નામનો એક બ્લડનો રિપોર્ટ કરાવતા હોઈએ છીએ. એ PSA નો રિપોર્ટ અમુક રેન્જથી જો વધારે હોય તો એમાં કેન્સર હોવાની શક્યતા ખૂબ વધારે હોય છે. ત્યારબાદ એવા દર્દીઓને અમે કેન્સરના વધુ નિદાન માટે બાયોપ્સી અને અન્ય રિપોર્ટ્સ કરતા હોઈએ અને અમુક ટાઈમે અમુક લેવલે એ કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે એ પેશન્ટને અમે રિફર કરતા હોઈએ છીએ કે હવે કેન્સરનું નિદાન થયું છે તો હવે કેન્સરના ડોક્ટર પાસે એની સ્ટેજ પ્રમાણે, કોઈ પણ કેન્સર હોય તો એનું સ્ટેજ નિદાન થાય કે આ સ્ટેજનું કેન્સર છે એ પ્રમાણે એની સારવાર નક્કી થતી હોય. તો એમાં યુરોલોજિસ્ટ, આપને કયા ટેસ્ટ પરથી ખ્યાલ આવી જાય છે કે હવે એમને કેન્સરના ડોક્ટરને રેફર કરવું પડશે? એકચ્યુઅલી કેન્સરની બીમારી જે છે ઇટ ઇઝ ટ્રીટમેન્ટ એક ટીમ અપ્રોચ છે. અમે દરેક સ્ટેજમાં મેડિકલ ઓન્કોલોજિસ્ટ, સર્જિકલ ઓન્કોલોજિસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટની સાથે રહીને પેશન્ટની સારવાર કરતા હોઈએ છીએ. એટલે જ્યારે પણ કેન્સરનું નિદાન થતું હોય છે, પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન થતું હોય છે, ત્યારે એઝ અ યુરોલોજિસ્ટ અમારી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થાય, પ્લસ મેડિકલ ઓન્કોલોજિસ્ટ, સર્જિકલ ઓન્કોલોજિસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટનો પણ એમાં ટીમ અપ્રોચથી ટ્રીટમેન્ટમાં ભાગ રહેતો હોય છે. સ્ટેજ પ્રમાણે અલગ અલગ ડોક્ટરનો રોલ અલગ અલગ થતો હોય છે, કોઈનો વધારે હોય, કોઈનો ઓછો હોય, પણ લગભગ દરેક ડોક્ટર એમાં રોલ રહેતો હોય છે. જી, એટલે આ ટ્રીટમેન્ટ હંમેશાથી બધા જ અલગ અલગ ડિપાર્ટમેન્ટના ડોક્ટર્સ મળીને કરતા જોવા મળતા હોય છે. હવે ડોક્ટર ચિરાગ, પણ આપણને કયા નિદાનથી એક્ઝેક્ટ આઈડિયા આવી જાય છે, ટેસ્ટ કયો હોય છે કે જેનાથી આપણને ખ્યાલ આવી જાય છે, જો યુરોલોજિસ્ટ પાસેથી આપણને જાણકારી મળે છે પછી કન્ફર્મ કરવા માટે કયા ટેસ્ટ પરથી આપણને કન્ફર્મ થાય છે કે આ પ્રોસ્ટેટ કેન્સર હોઈ શકે છે કે છે, કન્ફર્મ થઈ જાય છે? તો કન્ફર્મેશન માટે બાયોપ્સી જરૂરી છે. એટલે કોઈ પણ પ્રકારના બ્લડ ટેસ્ટ કે MRI, CT સ્કેન, પેટ સ્કેન એ કન્ફર્મેટરી નથી. કન્ફર્મેટરી માત્ર બાયોપ્સી છે. અને આ જાણવું બહુ જ જરૂરી છે, કારણ કે ઘણા પેશન્ટ એમ હોય છે કે હવે જો PSA હાઈ છે તો મારે હવે કેમ બાયોપ્સી કરવાની. પણ હાઈ PSA સામાન્ય ગાંઠ વધે એમાં પણ PSA વધી શકે છે. એટલે એવી ગેરંટી નથી કે વધારે PSA એટલે કેન્સર જ છે. એ ઉપરાંત બાયોપ્સીના ઘણા બીજા પણ કારણો છે કે જેનાથી ગ્રેડ ખબર પડે, એની કઈ
હિસ્ટોલોજી કઈ ટાઈપ છે એ ખબર પડે, એ બધાથી પણ ટ્રીટમેન્ટ નક્કી થાય. એટલે બાયોપ્સી એ મસ્ટ છે. પીએસએ એક ઇન્ડિકેશન છે કે જો હાઈ પીએસએ આવે છે, જેમ કે 4 થી વધારે પીએસએ આવે છે, તો તમે આ દિશામાં વિચાર કરો છો. પણ એ સાથે એના અમુક સ્પેસિફિક પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવાના હોય છે કે જો તમને યુરિનમાં ઇન્ફેક્શન થયું હોય તો એ વખતે તમે પીએસએ કરો એ હાઈ આવી શકે. તો એવા સંજોગોમાં ઇન્ફેક્શન પણ એનું કારણ હોઈ શકે. યસ, એટલે એટલા માટે પીએસએ હાઈ એટલે કેન્સર એવું સેમ વસ્તુ નથી. એ સંજોગોમાં 6 થી 8 અઠવાડિયા પછી ઇન્ફેક્શન ગયા પછી એટલા સમય પછી આપણે રિપીટ પીએસએ કરવો પડે. જ્યારે ડાઉટફુલ હોય તો પછી એમઆરઆઈ કરવાનો પ્રોસ્ટેટનો, અને એમાં જો તમને કંઈ એબનોર્મલ એરિયા દેખાય તો પછી એની બાયોપ્સી કરવાની. ઓકે, લક્ષણ શું હોય છે ડોક્ટર ચિરાગ? ક્યારેક ક્યારેક યુરિનમાં જનરલ પણ ઇન્ફેક્શન હોય છે, એના કારણે પણ એવું થાય. ઘણી વખત એવું પણ જોવા મળે કે જે યુરિન છે એ અટકીને પણ આવતું હોય. ક્યારેક લોકોને બળતરા થતા હોય છે. ક્યાંક એવું પણ છે કદાચ કે જો વજન વધતું હોય એ પણ એક સિમ્ટમ્સ હોય. શું શું સિમ્ટમ્સ હોય છે? રાઈટ. તો એ ડોક્ટર પાર્થ રાજસિંહે બહુ સારી રીતે એના સિમ્ટમ જે સમજાવ્યા કે પેશાબના અલગ અલગ લક્ષણો, અટકીને આવવો, ટુકડે ટુકડે આવવો, જી બિલકુલ, રાત્રે વધારે વાર જવું પડે, પેશાબમાં લોહી આવી શકે, અને પછી વધારે સ્ટેજ થાય તો દુખાવો ચાલુ થાય, કમરમાં દુખાવો થઈ શકે, વજન ઉતરે, આ બધું. પણ એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આઈ થિંક મેસેજ એ છે કે જ્યારે પેશાબના લેવલના પ્રોબ્લેમ ચાલુ થાય છે ત્યારે જ આપણે એની તપાસ કરાવવી જોઈએ, અને રાહ ના જોવી જોઈએ કે આ બધા બહુ સિમ્ટમ થાય કે પેશાબ કમ્પ્લીટ અટકી જાય ત્યારે જ જવું એ ઘણીવાર લેટ સાબિત થઈ શકે છે. ઓકે, તો હવે ડોક્ટર, ઘણી વખત સામાન્ય ઇન્ફેક્શન પણ નીકળતું હોય તો કયા સમય સુધી આપ તેને સામાન્ય ઇન્ફેક્શન ગણો છો? અને એની સાથે સાથે એજ કેટલી મેટર કરે છે? એ જો કોઈ પણ વ્યક્તિ તમારી પાસે આવો ઇન્ફેક્શનનો કેસ લઈને એને યંગ એજ આવે છે તો શું આપ પ્રેફર કરી શકો છો કે હા, હજી પણ જો આ પીએસએ વધારે આવી રહ્યું છે તો આપણે બાયોપ્સી માટે કહેવું જોઈએ, કે એને યંગ એજ એવું જરૂરી બિલકુલ નથી હોતું, આ ના હોઈ શકે? ફર્સ્ટ ઓફ ઓલ એજ ડેફિનેટલી મેટર કરે છે. 99% કેસમાં એજ 50 યર્સની ઉપરની જ હોય છે. રેરલી અમુક અલગ ટાઈપના કેન્સર પ્રોસ્ટેટના હોય જે યંગ એજ ઉપર થતા હોય. હવે આપણે જેમ ચિરાગ સરે વાત કરી કે પીએસએ નામનો રિપોર્ટ જે શરૂઆતમાં અમને ગાઈડન્સ માટેનો હોય છે, એ ઇન્ફેક્શન મટે ત્યારબાદ જ કરાવીએ, અથવા તો જો રિપોર્ટ કરાવતો હોય ત્યારે ઇન્ફેક્શન પણ હોય તો ઇન્ફેક્શન મટ્યા પછી ફરીથી કરાવીએ. તો પીએસએ ઇન્ફેક્શન દૂર થઈ ગયા પછી પણ જો વધારે રહેતું હોય તો સરે કીધું એ પ્રમાણે એમઆરઆઈ કરીએ. એમઆરઆઈમાં આઈડિયા લઈએ કે કેન્સરની શક્યતા કેટલી દેખાય છે અને કયા ભાગમાં દેખાય છે. તો બાયોપ્સી પર્ટિક્યુલર એ ભાગમાંથી સ્પેશિયલી લેવામાં આવે જેથી કરીને કેન્સર મિસ ન થાય. આખા પ્રોસ્ટેટમાં કેન્સર ના હોય તો એક જ ભાગમાં કેન્સર હોય તો એને સ્પેસિફિકલી આપણે ટાર્ગેટ કરીને બાયોપ્સી લેવી પડતી હોય છે. હવે જ્યાં સુધી ઉંમરની વાત છે તો મેં કીધું એમ કે 99% ઓફ ધ કેસીસ ઉંમર 50 યર્સની ઉપર જ હોય છે. જ્યારે એનાથી યંગ એજમાં પેશન્ટ અમારી પાસે આવતા હોય છે તો અમારું ફોકસ એમાં ઇન્ફેક્શન વધારે હોય છે. ઇન્ફેક્શનને રિલેટેડ રિપોર્ટ્સ, એમાં યુરિનના રિપોર્ટ આવે, યુરિનના કલ્ચરના રિપોર્ટ આવે, અને એની અમે ટ્રીટમેન્ટ કરીએ. અને જો સિમ્ટમ્સ દૂર થતા હોય તો જનરલી એમાં પીએસએ નો કોઈ રોલ યંગ એજમાં રહેતો નથી હોતો. ઓકે. કયા એજ પછી જનરલી આફ્ટર 50 પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધે છે એવું કહી શકાય છે? અને બીજો એક સવાલ એ પણ થાય છે કે શું જો કોઈને આ થવાનું હોય એટ ધી એજ ઓફ 50 તો જનરલી એમને શું આ યુરિન ઇન્ફેક્શન યંગ એજમાં શરૂ થઈ જાય છે થવાનું? જનરલી એના સિમ્ટમ્સ યંગ એજમાં બીજા કોઈ નથી આવતા. એના સિમ્ટમ્સ ત્યારે જ આવે જ્યારે પ્રોસ્ટેટની સાઇઝ વધતી હોય છે. ઓકે. એટલે ઘણીવાર એવું થતું હોય છે કેન્સર હોય પણ પ્રોસ્ટેટની સાઇઝ બહુ વધી ના હોય, બહુ પેશાબમાં તકલીફ ન હોય. એટલે આ રિસન્ટ ગાઈડલાઈન પ્રમાણે 50 યર્સની એજ પછી પુરુષોને પીએસએ નો રિપોર્ટ કદાચ સિમ્ટમ ન પણ હોય તો પણ અમે સલાહ આપતા હોઈએ છીએ. 50 યર્સની એજ પછી સ્પેશિયલી જ્યારે પેશન્ટને પોતાને અવેરનેસ હોય, આજકાલ ઇન્ટરનેટના માધ્યમથી ઘણી બધી માહિતી પેશન્ટ લેતા હોઈએ છે, અને એ લોકો અમને પ્રશ્ન પૂછતા હોય છે કે મને કોઈ તકલીફ નથી તો પણ શું મને કેન્સર હોઈ શકે છે?
ચાન્સીસ ઓછા છે પણ હોઈ શકે છે. અને વેસ્ટર્ન ગાઈડલાઈન એટલે અમેરિકન અને યુરોપિયન ગાઈડલાઈન 50 યર્સની એજ પછી દરેક પુરુષને PSA નો બ્લડનો રિપોર્ટ કરાવવાની સલાહ આપે છે સ્ક્રીનિંગ માટે. આપણામાં અત્યારે એક ગાઈડલાઈન નથી, પણ ઓપોર્ચ્યુનિસ્ટિક સ્ક્રીનિંગ તરીકે અમે હંમેશા જ્યારે પેશન્ટ અમારી ઓપીડીમાં આવે અને એની ઉંમર 50 વર્ષની ઉપર હોય પુરુષને, તો અમે PSA ની સલાહ આપતા હોઈએ છીએ, જેથી કરીને સિમ્ટમ્સ આવે, લક્ષણો આવે એ પહેલા અમે કેન્સરનું નિદાન કરી શકીએ. ઓકે, હવે ડોક્ટર ચિરાગ, અત્યારે આ વધવાનું મહત્વનું કારણ આપને શું લાગે છે? આપણે વાત કરી ચોક્કસપણે જીવનશૈલી અને ભોજન અત્યારે ખૂબ જ મહત્વનું છે, પણ અત્યારે આ સમયમાં આપણે જોઈ રહ્યા છે કે શું અચાનક આ ખાવા પીવાનું છે બહારનું વધી ગયું છે એના કારણે, કે લેક ઓફ એક્સરસાઇઝ? કારણ કે જનરલી જેન્ટ્સમાં તો એક્સરસાઇઝનું લેકિંગ બહુ ઓછું જોવા મળે છે, એ લોકો બહુ એને ઇમ્પોર્ટન્સ આપતા જોવા મળે છે, છતાં પણ આ વધવાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. શું કારણ લાગે છે? અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનમાં પણ આ ડેટા એટલે આ એકદમ અચાનક નથી વધ્યું. આ ઘણા વર્ષોથી ધીમે ધીમે આપણી લાઈફસ્ટાઈલમાં સતત ફેરફાર આવી રહ્યા છે અને એના હિસાબે આ વધારો થયો છે. એમાં ખાસ કરીને જે નોન વેજીટેરિયન ડાયટ, એનિમલ ફેટ જે કે છે, એનો એક બહુ મોટો ફાળો છે. અને બીજો જે આ બેઠાડું જીવનનો, એટલે હવે અમુક વર્ગમાં ચોક્કસ એક્સરસાઇઝ અને ફિઝિકલી એક્ટિવ રહેવાની ઓવરઓલ અવેરનેસ થઈ છે, પણ એ જો આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સની કમ્પેરિઝન કરીએ તો હજુ પણ ફિઝિકલ એક્ટિવિટી ઘણી ઓછી છે, કારણ કે ઓવરઓલ આપણે વ્હીકલ યુઝ કરીએ, લિફ્ટ યુઝ કરીએ, ઘરના કામ જાતે ન કરીએ, એટલે ઘણા બધા અંશે આપણી ફિઝિકલ એક્ટિવિટી પહેલાની સરખામણીમાં ઘણી ઓછી છે. અને એટલે સાથે પાછું બે વસ્તુ થઈ કે ફિઝિકલ એક્ટિવિટી ઘટી અને આપણો ખોરાક વધારે રીચ થયો. જે પહેલા જે કેલરી ઇન્ટેક હતો એ પહેલા બહુ જ સાદો ખોરાક હતો, એના બદલે હવે આપણે મીઠાઈ, તળેલું અને બધા પ્રોસેસ ફૂડ્સ એ બધું ખૂબ વધી ગયું, એટલે જ ઓબેસિટી પણ વધી. અને ઓબેસિટી પણ આનું એક રિસ્ક ફેક્ટર છે, એટલે જે વજન, એટલે આ બધી વસ્તુઓ સ્ટેડીલી વધી રહી છે. અને એ બધાના ભાગરૂપે આ હવે પ્રોસ્ટેટ કેન્સર વધી રહ્યું છે. એક હું પોઈન્ટ ખાસ ક્લિયર કરવા માંગીશ કે ડોક્ટર જાડેજાએ જે વાત કરી એમાં કે PSA 50 વર્ષ પછી દરેક વ્યક્તિએ કરવું એ હજુ ક્લિયર નથી. અને આપણી જે ઇન્ડિયન યુરોલોજી સોસાયટીની ગાઈડલાઇન્સ એ માસ સ્કેલ પર બધાને એ એડવાઇઝ નથી કરતી. અને વેરી રિસન્ટલી અમેરિકા અને યુરોપની ગાઈડલાઇન્સ પણ બદલાઈ છે કે બધાને 50 વર્ષની ઉંમર પછી એડવાઇઝ નથી કરતા. અને એનું કારણ એ છે કે ઘણા બધાને એમાં જે અમે ફોલ્સ પોઝિટિવ કહીએ, એટલે કેન્સર હોય નહીં અને થોડું PSA વધારે આવે અને પછી બહુ બધી દોડાદોડ થાય અને તપાસ થાય વધારાની, ખૂબ ચિંતા થાય અને પછી ખબર પડે કે કંઈ નથી. અને એમાં એક બીજું બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે જો એટલે 50 વર્ષથી વધુ અને પછી 70 વર્ષ પછી એ બંધ કરી દેવાનું. અમે બહુ જ પેશન્ટ જોઈએ છીએ કે જે રૂટીન હેલ્થ પેકેજીસ બધા પેલા લેબોરેટરીના પેકેજ કરાવતા હોય, એમાં PSA થયા કરતું હોય વારે વારે, અને એમ કરતા ખોટી દોડાદોડમાં પડે. એમાં 70 વર્ષની ઉંમર પછી તો ઇન્ટરનેશનલી પણ સ્ટ્રિક્ટલી ના છે કે બહુ ખાસ કારણ વિના PSA સ્ક્રીનિંગ કરવાનું નહીં. એટલે આડઅસર જોવા મળતી હોય છે ડોક્ટર? શું એની કોઈ આડઅસર હોય છે જેના કારણે? યસ, એની આડઅસરમાં જે પ્રોસ્ટેટની બાયોપ્સી છે એ એક તો આપણને એમાં એક સ્મોલ બટ ડેફિનેટ રિસ્ક છે કે જેમાં સિવિયર ઇન્ફેક્શન થઈ શકે અને બહુ જ વન્સ ઇન એ વાઇલ કોઈને બહુ ગંભીર ઇન્ફેક્શન પણ થઈ શકે. એટલે જ્યારે તમે બહુ માસ સ્કેલ પર આ PSA ટેસ્ટ ચાલુ કરો ત્યારે આ બધા નંબર મેટર કરે છે. પછી તમે વધારાના CT સ્કેન થાય, પેટ સ્કેન થાય અને બહુ જ એન્ઝાયટી થાય ફેમિલીમાં કે આ છે કે નહીં,
પછી MRI માં આવે કે શ્યોર નથી, બહુ નાનું છે, એ બાયોપ્સીથી પહોંચાય એવું છે કે નહીં, એટલે રિપીટ કરો હવે 6 મહિને. એમ કરતા ઘણો બધો સમય બહુ ચિંતામાં જાય. એટલે એ બેલેન્સની વાત છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે જો સિમ્ટમ્સ હોય તો આપણે ચોક્કસ તપાસ કરવી જોઈએ, પણ સિમ્ટમ ન હોય તો કેટલી તપાસ કરવી એ બહુ જ કોન્ટ્રોવર્શિયલ છે, અને આજની તારીખમાં ઇન્ડિયાની ગાઈડલાઇન્સ એના માટે ના પાડે છે. જી બિલકુલ, અને એટલા જ માટે ડોક્ટરના સજેશન વગર અહીંયા એમ પણ કોઈ પણ ટેસ્ટ ન કરાવવા જોઈએ. હવે બહુ જ એક મહત્વનો સવાલ કરો ડોક્ટર ચિરાગ આપની પાસેથી, જો પ્રોસ્ટેટ કેન્સર છે તો શું તેની અંદર ઓફકોર્સ આ સવાલ કદાચ ઘણા બધા લોકોના મનમાં હશે, હોલ્ડ પણ છે કે એમના અંગત જીવન પર, એમની મેરિડ લાઈફ પર પણ પડતી. ડોક્ટર ચિરાગ. રાઈટ. તો પ્રોસ્ટેટ કેન્સરની સારવારમાં જે ઓપરેશન, રેડિયેશન કે હોર્મોન થેરાપી વગેરે વપરાય છે એનાથી અંગત જીવન પર અસર થઈ શકે છે. હવે લકીલી જે ટ્રીટમેન્ટમાં સુધારા છે એ પ્રમાણે એના પર્સન્ટેજમાં ઘણું સારું હવે રિઝલ્ટ મળે છે કે ઓછી વ્યક્તિને થાય છે અને ટેમ્પરરી થાય છે. જેમ કે હવે રોબોટિક પ્રોસ્ટેટેક્ટોમી કરે છે તો એ ઘણી બધી જે જ્ઞાનતંતુઓ નર્વ્સ બચાવીને કરી શકે છે. એવી રીતે જ રેડિયેશનની મેથડ પણ બહુ સારી થઈ છે. એટલે પહેલા કરતા એમાં સુધારો છે. એવો બીજો પહેલા બહુ મોટો ઇસ્યુ હતો કે પેશાબનો કંટ્રોલ જતો રહે આ ટ્રીટમેન્ટ પછી. એ પર્સન્ટેજમાં પણ હવે ઘણો ઘટાડો થયો છે. એટલે ટ્રીટમેન્ટ હવે ઘણી સારી થઈ છે અને ક્યોર રેટ પણ એના લીધે ઘણા સારા છે. જી બિલકુલ. એટલે હવે જો પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધ્યું હોય તો તેની સામે સામે મેડિકલ ફિલ્ડમાં તેની સારવાર માટેની રિસર્ચ પણ વધી છે અને ખાસ સારવાર માટે અપગ્રેડ ટેકનોલોજી પણ વધતી જોવા મળી રહી છે. ડોક્ટર પાર્થરાજ, અંતે આપ શું કહેશો? સામાન્ય ઇન્ફેક્શન હોય તો બી આપણે કેટલું સજાગ રહેવું જોઈએ? અત્યારે પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધતું હોય છે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ પોતાની જીવનશૈલીમાં, શું કહેશો? બહુ ટૂંકમાં આને સમરાઇઝ કરીશ. સૌથી પહેલા પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. જી. સો હેલ્ધી લાઇફસ્ટાઇલ, સારું જીવનશૈલી, સારો ખોરાક, સારી ફિઝિકલ એક્ટિવિટી, ખૂબ શરૂઆતની ઉંમરથી, યંગ એજથી સારી આદતો પાડવી. બીજી વસ્તુ, જ્યારે આપણે રિસ્ક એજ ગ્રુપમાં આવીએ છીએ, કોઈ પણ પુરુષ જે 50+ એજ ગ્રુપમાં છે અને જો એને પેશાબને લગતા લક્ષણોની શરૂઆત થાય છે તો એને અવગણવા નહીં. કારણ કે બહુ ઘણું એવું કોમનલી જોવા મળતું હોય છે કે ઉંમરની સાથે આવું થતું હોય એને આપણે ન બતાવીએ તો ચાલે એવું માનતા હોય, અને જ્યારે તકલીફ વધી જાય એ ટાઈમે અમારી પાસે પેશન્ટ આવતા હોય ત્યારે પછી આપણે જોઈએ એટલી પૂરતી શરૂઆતી સિમ્પટમ્સને ક્યારે અવગણવા નહીં. અને ડોક્ટરની સલાહ પ્રમાણે, જેમ ચિરાગ સરે કીધું કે ડોક્ટરની સલાહ પ્રમાણે પૂરું માહિતી લઈ ઇન્ફોર્મ્ડ ડિસિઝન હોવો જોઈએ, જેમને પૂરી માહિતી બાદ જ નિર્ણય લેવાનો. બિલકુલ. એટલે જેટલી વહેલી તકે લોકોને ખ્યાલ આવે એટલી વહેલી તકે તેની સારવાર શરૂ થાય, અને જેટલી વહેલી તકે તેની સારવાર શરૂ થશે એટલી જલ્દીથી એ રિકવર થઈ શકશે. અને પ્રોસ્ટેટ કેન્સરની સારવાર બિલકુલ શક્ય છે જો તમે જલ્દીથી નિદાન કરાવો છો અને જલ્દીથી સારવાર શરૂઆત કરાવો. તો સમય હવે અહીંયા સમાપ્ત થાય છે. ડોક્ટર ચિરાગ, ડોક્ટર પાર્થરાજજી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ છે વધતું જોવા મળી રહ્યું છે, તેના શું કારણો છે, કયા શરૂઆતી સિમ્ટમ્સ જોવા મળે છે, અને આ સિમ્ટમ્સ જો તમને જોવા મળતા હોય તો તમારે તરત જ ડોક્ટરની પાસે જવું જોઈએ. કયા કારણોસર આ વધતું જોવા મળી રહ્યું છે? જીવનશૈલી આમાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે, ને એટલા જ માટે તમે હેલ્ધી લાઇફસ્ટાઇલને અપનાવો, અને છતાં પણ જો એવું કંઈક થાય છે તો ભારત દેશમાં અત્યારે એવી રિસર્ચ થઈ છે ને એવી સારવાર છે કે જેથી તમે ચોક્કસપણે આમાંથી બહાર આવી શકો છો. તો કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.